ગીર સોમનાથમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી કાઢી। સૂત્રાપાડાના મોરાસામાં મોટા ભાઈ દ્વારા હત્યા કરી કાઢવામાં આવી છે। રૂપિયા બાબતે લાકડાના ધોકા મારી હત્યા નિપજાવી દેવામાં આવી। માહિતી મુજબ પૈસાની માંગણીને લઈને બંને ભાઈઓ વચ્ચે અથડામણ થઈ હતી। રૂપિયા ન આપતા મોટા ભાઈ હિતેશે ગુસ્સામાં આવી નાના ભાઈ અજીતસિંહની હત્યા નિપજાવી તો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આરોપીને સકંજામાં લીધો। જૂનાગઢ પોલીસને ખોટો કોલ કરી ભય ફેલાવનારની આખરે ધરપકડ થઈ છે। આપને જણાવી દઈએ કે ગત 4 ડિસેમ્બરના રોજ જૂનાગઢની પોદાર સ્કૂલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। પોલીસ કંટ્રોલ રૂમમાં એક શખ્સે કોલ કરીને માહિતી આપી હતી કે સ્કૂલની એક શિક્ષિકા જ્વલનશીલ પદાર્થ લઈને આવે છે અને બાળકો પર જોખમ છે, જેને લઈને પોલીસની ટીમો તુરંત જ સ્કૂલ ખાતે દોડી ગઈ અને સર્ચ કરતા કંઈ મળી આવ્યું ન હતું। આ મામલે શિક્ષિકાની પૂછપરછ કરતા તેના પતિએ આ કૃત્ય કરવાનું જણાવ્યું હતું, જે આધારે પોલીસે મહારાષ્ટ્રથી આરોપી પતિની ધરપકડ કરી છે। આરોપીએ સ્વીકાર્યું છે કે પારિવારિક ઝઘડાઓને લીધે તેણે આ કૃત્ય કર્યું હતું। તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાઈ આવેલ નહીં, કોઈ પણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાઈ આવેલ નહીં। ત્યારબાદ જે નેહા બેતા બેન છે તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હેમારામ જાંગીર તેઓએ જ આ થ્રેટ કોલ કરેલો હોય તે બાબતેની માહિતી મળતા તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે। ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યાઓનો હવે નિકાલ થવાનો છે। એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પાલનપુરની ફરતે બાયપાસ તૈયાર થશે તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 11મી ડિસેમ્બરે પાલનપુર ખાતે પહોંચી પાલનપુરની ફરતે ₹560 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર 24.5 કિલોમીટર લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરશે, જેને લઈ ટ્રાફિકથી ત્રાહિમામ પાલનપુરના શહેરીજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। પાલનપુરમાં એરોમા સર્કલ એટલે ટ્રાફિકનું મૂળ। અહીંયા વર્ષોથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે। અહીંયા રાત દિવસ વાહનોની અવરજવરના કારણે નાના મોટા અકસ્માત સર્જાય છે। ક્યારેક તો ગંભીર અકસ્માતમાં વૃદ્ધ લોકો નાના બાળકો મોતને ભેટતા હોય છે। આ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઉગ્ર રજૂઆત થતાં સરકાર દ્વારા અહીંયા બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે। પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે અને આ ટ્રાફિકમાં છુટકારો મળે તે માટે અમે પાલનપુર શહેર ટ્રાફિક નિવારણ સમિતિ બનાવી હતી અને તેના નેજા હેઠળ અમે 2021થી એમ કે CMથી માંડીને PM સુધી ઉચ્ચ કક્ષાએ આ પાલનપુર શહેર ટ્રાફિક મુક્ત થાય તે માટે રજૂઆત કરેલી હતી અને તેના પગલે 11 તારીખે અહીંયા CM પોતે બાયપાસનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે। તે એક આવકારદાયક અને ઐતિહાસિક નિર્ણય છે। ખાસ કરીને એરોમા સર્કલ છે કે જે ભારતના વધુ ટ્રાફિક ધરાવતા મોટા જંકશનોમાં પણ જેનો સમાવેશ થાય છે, તેના ઉપર ટ્રાફિકની વર્ષો જૂની જે સમસ્યા છે તેના નિવારણ માટે અંદાજિત 560 કરોડથી વધુના ખર્ચે અને 24.5 કિલોમીટર લંબાઈ ધરાવતા જે બાયપાસનું નિર્માણ થવાનું છે તે બાયપાસનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે।